अथ 12. मैत्रेय उवाच ध्रुवं निवृत्तं प्रतिबुध्य वैशसात् अपेतमन्युं भगवान् तनेश्वरः तत्रागतश्चारणयक्षकिन्नरैः संस्तूय्यवदत्कृताञ्जलिं धनद उवाच भो भोः क्षत्रियदायाद परितुष्टोऽस्मि तेन यस्त्वं पिता महादेशाद्वैरं दुस्त्यजमत्यजः न भवानवधीद्यक्षान्न यक्षा भ्रातरं तव काल एव हि भूतानां प्रभुरप्ययभावयोः अहं त्वमित्यपार्थाधिरज्ञानात् पुरुषस्य हि स्वाप्नीवाभात्य तद्ध्यानाद्यया बन्धविपर्ययौ तद्गच्छध्रुवभद्रं ते भगवन्तमधो सर्वभूतात्मभावेन सर्वभूतात्मविग्रहं भजस्व भजनेयाङ्घ्रिमभवाय भवच्छिदं युक्तं विरहितं शक्त्या गुणमय्यात्ममायया वृणेहि कामं रूपयन्मनोगतं मत्तस्त्वमौत्तानपदे विशङ्कितः वरं वरार्होऽम्बुजनाभपादयोः अनंतरम त्वां वयमंगशुश्रुम। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો અને એ યક્ષોના વધમાંથી નિવૃત્ત થઈ ગયા છે. આવું જાણીને ભગવાન કુબેર પોતે ત્યાં આવ્યા. એ સમય યક્ષ, ચારણ અને કિન્નર લોકો કુબેરની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યારે એમને જોતા જ ધ્રુવજી હાથ જોડીને ઉભા થઈ ગયા. ત્યારે કુબેર કહેવા લાગ્યા, શ્રી કુબેરજી બોલ્યા કે શુદ્ધ હૃદય ક્ષત્રિય કુમાર, તમે તમારા દાદાના ઉપદેશથી આવા દુસ્ત્યજ વેરનો ત્યાગ કર્યો છે. આથી હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું. આપણે આગળ કહ્યું એમ કે ડંખ કાઢવો બહુ અઘરો હોય છે કે મારા ભાઈને માર્યો, મારા ભાઈને માર્યો, મારા ભાઈને માર્યો. આટલા મારી નાખ્યા પછી પણ પેલો અંદર ડંખ તો રહ્યા જ કરે અને રહીને આમ સળ વળે કે હજુ મારું, હજુ મારું. તો આવો વેરનો તમે દાદાને કહેવાય ત્યાગ કર્યો, એ તમે સરસ કામ કર્યું છે. હું પ્રસન્ન છું. વાસ્તવમાં ન તમે યક્ષોને માર્યા છે, ન યક્ષોએ તમારા ભાઈને માર્યો છે. સમસ્ત જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે. આ હું અને તું વગેરે મિથ્યા બુદ્ધિ તો જીવને અજ્ઞાન વશાત સ્વપ્ન સમાન શરીર વગેરેને જ આત્મા માનવામાંથી ઉત્પન્ન થાય છે. એનો અર્થ એવો નહીં કે આડેધડ મારતા રહેવું અને કેવું કે એનો કાળાયો તો મર્યો, એમાં હું શું કરું. એનો અર્થ એવો થયો ને કે કોઈને મારવાનું મન થાય એટલે મારી નાખીએ, પછી કહે તો મેં ક્યાં માર્યો, એનો કાળ હતો તે મર્યો છે. એવું નથી. આ તો જે વસ્તુ થઈ જ ગઈ છે એ થયા પછી સ્વીકારવા માટેની આ પ્રક્રિયાઓ છે. હા, મારતા પહેલા આવું નહીં વિચારવાનું. આથી મનુષ્યને બંધન અને દુઃખ વગેરે વિપરીત અવસ્થાઓની પ્રાપ્તિ થાય છે. ધ્રુવ, હવે તમે જાઓ, ભગવાન તમારું મંગળ કરે. તમે સંસાર પાકથી મુક્ત થવાને માટે સર્વ જીવોમાં સમદૃષ્ટિ રાખીને સર્વભૂતાત્મા ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ સંસાર પાશનું છેદન કરનારા છે અને સંસારની ઉત્પત્તિ વગેરેને માટે પોતાની ત્રિગુણાત્મિકા માયા શક્તિથી યુક્ત થઈને પણ વાસ્તવમાં એનાથી રહિત છે. એમના ચરણ કમળ જ સૌને માટે ભજન કરવા યોગ્ય છે. હે પ્રિયવર, અમે સાંભળ્યું છે કે તમે સર્વદા ભગવાન કમળનાભના ચરણ કમળોની સમીપ જ રહેનારા છો. આથી તમે અવશ્ય જ વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય છો. ધ્રુવ, તમે જે વરદાનની ઈચ્છા રાખતા હોય મને નિસંકોચ અને નિશંક થઈને મારી પાસે જ તમે માંગી લો. મૈત્રેય ઉવાચ સરાજરાજેન વરાય ચોદિતઃ ધ્રુવો મહાભાગવતો મહામતિઃ હરૌ સવવ્રે ચલિતાં સ્મૃતિં યયા તરત્યયત્નેન દુરત્યયં તમઃ તસ્ય પ્રીતેન મનસા તામ દત્વૈડવિડસ્તતઃ પશ્યन्तોऽन्तर्दधे સોऽપि સ્વપુરં પ્રત્યપદ્યત અથાય ચ તયજ્ઞેશં ક્રતુભિર્ભૂરિ દક્ષિણૈઃ દ્રવ્યક્રિયા દેવતાનાં કર્મ કર્મ ફલપ્રદम् સર્વાત્મન્યચ્યુતે સર્વે તીવ્રૌઘાં ભક્તિમુદ્વહन्
ददर्शात्मनि भूतेषु तमेवावस्थितं विभुं तमेवं शीलसम्पन्नं ब्रह्मण्यं दीनवत्सलं गुप्तारं धर्मसेतूनां मेनिरेपितरं प्रजाः षट्त्रिंशत्सहस्रं शशासक्षितिमण्डलं भोगैः पुण्यक्षयं कुर्वन्न भोगैरशुभक्षयम् एवं बहुसवं कालं महात्मा विचलेन्द्रियः त्रिवर्गोपैकं नीत्वा पुत्रायादानृपासनं मन्यमान इदं विश्वं माया रचितमात्मनि अविद्यारचितस्वप्नगन्धर्वनगरोपमम्। एक 16 वांची लईए। आत्मस्त्यपत्य सुहृदो बलमृद्धकोशम् अन्तःपुरं परिविहार भुवश्चरम्याः भूमण्डलं जलधिमेखलमाकलय्य कालोपसृष्टमिति सप्रययौ विशालाम्। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, યક્ષરાજ કુબેરે જ્યારે આ પ્રકારે વર માગવા માટે આગ્રહ કર્યો ત્યારે મહાભાગવત મહામતી ધ્રુવજીએ એમની પાસેથી એ માગ્યું કે મને શ્રીહરિની અખંડ સ્મૃતિ બની રહે, જેનાથી મનુષ્ય સહજ જ દુસ્તર સંસાર સાગરને પાર કરી જાય છે. એડવીડાના પુત્ર કુબેરજીએ બહુ પ્રસન્ન થઈને પ્રસન્ન મનથી એમને ભગવત સ્મૃતિ પ્રદાન કરી. પછી જોતામાં જ એ અંતર્ધાન થઈ ગયા. આ પછી ધ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા. ત્યાં રહેતા એમણે મોટી મોટી દક્ષિણાઓવાળા યજ્ઞોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી. ભગવાન જ દ્રવ્ય ક્રિયા અને દેવતા સંબંધી સમસ્ત કર્મ અને એનું ફળ છે, તથા એ જ કર્મ ફળના દાતા પણ છે. સર્વ ઉપાધિ શૂન્ય સર્વાત્મા શ્રી અચ્યુતમાં પ્રબળ વેગયુક્ત ભક્તિભાવ રાખતા ધ્રુવજી પોતાનામાં અને સમસ્ત પ્રાણીઓમાં સર્વ વ્યાપક શ્રીહરિને જ વિરાજમાન જોવા લાગ્યા. ધ્રુવજી બહુ મોટા શિર સંપન્ન બ્રાહ્મણ ભક્ત દીનવત્સલ અને ધર્મ મર્યાદાના રક્ષક હતા. એમની પ્રજા એમને સાક્ષાત પિતા સમાન માનતી હતી. આ પ્રકારે અનેક પ્રકારના ઐશ્વર્ય ભોગથી, પુણ્યનો અને ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞાદિ કર્મોથી અન્ના અનુષ્ઠાનથી પાપનો ક્ષય કરતા. લો સો પુણ્ય થાય એટલે ઐશ્વર્ય મળશે જ, એટલે એનો અને એ ભોગવીને જ છૂટી શકાય છે. એટલે કર્મના ફળો ભોગથી જ પૂરા થાય, એ સિવાય થતા જ નથી. તો પુણ્ય પણ કર કરીએ તો પછી ભોગવવા તો પડે જ ને. એટલે બહુ પુણ્યો કર્યા હતા તો ઐશ્વર્ય મળ્યા. પછી તમારે ખાવું હોય કે નહીં, રસ આવીને ઉભો જ રહે. રોજે કેરી ખાવી જ પડે, પેલું લાડવા ખાવા જ પડે, મીઠાઈઓ ખાવી જ. પુણ્ય છે, ક્યાં જાવ. એટલે પુણ્યનું ફળ તમારે ખાઈને માંદા પડવું પડે, પણ ખાવું તો પડે છે. પુણ્યનું ફળ છે. તો ઐશ્વર્ય ભોગવીને પુણ્ય ભોગ પૂરા કર્યા અને ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞાદિ કર્મોના અનુષ્ઠાનથી પાપનો ક્ષય. એટલે પાપોનો ક્ષય કેવી રીતે કર્યો? તો યજ્ઞાદિ કર્મોના અનુષ્ઠાનથી. અને યજ્ઞ કરવા માટે ભોગોનો ત્યાગ કરવો પડે. એટલે ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞના અનુષ્ઠાન કર્યા, એના દ્વારા પાપનો ક્ષય કર્યો. આવી રીતે 36,000 વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું. જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવે આ પ્રકારે અર્થ, ધર્મ અને કામના સંપાદનમાં બહુ બધા વર્ષો વિતાવીને પોતાના પુત્ર ઉત્કલને રાજ સિંહાસન સોંપ્યું. આ સંપૂર્ણ દૃશ્ય પ્રપંચને અવિદ્યા રચિત સ્વપ્ન અને ગંધર્વનગર સમાન માયાથી પોતાનામાં જ કલ્પિત માનીને અને એમ સમજીને કે શરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર, સેના, ભર્યો ખજાનો, રાણીવાસ, મહેલ, સુરમ્ય વિહાર ભૂમિ અને સમુદ્ર સુધીની ભૂમંડળનું રાજ્ય, આ બધું કાળના જડબામાં જ પડેલું છે. એ બદ્રિક આશ્રમમાં ચાલ્યા ગયા. 17મા શ્લોકથી તસ્યામ વિશુદ્ધ કર્ણ શિવ વાર વિગાહ્ય બદ્ધ્વાસનમ જિતમરુન્મનસા હૃતાક્ષઃ સ્થૂલે દધાર ભગવત પ્રતિરૂપ એતત ધ્યાયંસ્તદવ્યવહિતો વ્યસૃજત સમાધૌ
भक्तिं हरौ भगवति प्रवहन्नजस्रम् आनन्दबाष्पकलया मुहुरर्द्यमानः विक्लिद्यमानहृदयः पुलकाचिताङ्गः नात्मानमस्मरदसाविति मुक्तलिङ्गः सददर्श विमानाग्र्यं नभसोऽवतरद्रुवः विभ्राजयद्दश दिशो राकापतिमिवोदितम् तत्रानुदेवप्रवरौ चतुर्भुजौ श्यामौ किशोरावरुणाम्बुजेक्षणौ स्थितावष्टभ्यगदां सुवाससौ किरीटहाराङ्गदचारुकुण्डलौ विज्ञायतावुत्तमगायकिङ्करौ अभ्युत्थितः साध्वसविस्मृतक्रमः न नाम नामानि गृणन्मधुद्विषः पार्षत्प्रधानाविति संहताञ्जलिः तं कृष्णपादाभिनिविष्टचेतसं बद्धाञ्जलिं प्रश्रय नम्रकन्दरम् सुनन्दनन्दावुपसृत्य सस्मितं प्रत्यूचतुः पुष्करनाभसम्मतौ। તેમણે પવિત્ર જળમાં સ્નાન કરીને ઇન્દ્રિયોને વિશુદ્ધ એટલે કે શાંત કરી પછી સ્થિર આસનથી બેસીને પ્રાણાયામ દ્વારા વાયુને વશમાં કર્યો. ત્યાર પછી મન દ્વારા ઇન્દ્રિયોને બહારના વિષયોથી હટાવીને મનને ભગવાનના સ્થૂળ વિરાટ સ્વરૂપમાં સ્થિર કર્યું. આ વિરાટ સ્વરૂપનું ચિંતન કરતા કરતા અંતમાં ધ્યાતા અને ધ્યેયના ભેદથી શૂન્ય નિર્વિકલ્પ સમાધિમાં એ લીન થઈ ગયા અને એ અવસ્થામાં વિરાટ રૂપનો પણ પરિત્યાગ કરી દીધો. આ પ્રકારે ભગવાન શ્રીહરિના પ્રત્યે નિરંતર ભક્તિભાવનો પ્રવાહ ચાલતો રહેવાથી એમના નેત્રોમાં વારંવાર આનંદાશ્રુ ઉમટી પડતા હતા. આથી એમનું હૃદય દ્રવીભૂત થઈ ગયું, શરીરમાં રોમાંચ થઈ ગયો અને દેહાભિમાન ગલિત થઈ જવાથી એમને હું ધ્રુવ છું એ સ્મૃતિ પણ ના રહી. આ સમયે ધ્રુવજી આકાશથી એક બહુ સુંદર વિમાન ઉતરતું જોયું. એ પોતાના પ્રકાશથી 10 દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું. જાણે પૂર્ણિમાનો ચંદ્ર જ ના ઉગી આવ્યો હોય. એમાં 2 શ્રેષ્ઠ પાર્ષદ ગદાઓનો સહારો લઈને ઊભા હતા. એમને 4 ભુજાઓ હતી, સુંદર શ્યામ શરીર હતું, કિશોર અવસ્થા હતી અને અરુણ કમળ સમાન નેત્ર હતા. એ સુંદર વસ્ત્ર, કિરીટ, હાર, ભુજબંધ અને અતિ મનોહર કુંડળ ધારણ કરેલા હતા. એમના પુણ્ય શ્લોક શ્રીહરિના સેવક જાણીને ધ્રુવજી એકાએક પૂજા વગેરેનો ક્રમ ભૂલીને ઊભા થઈ ગયા અને એ ભગવાનના પાર્ષદોમાં પ્રધાન છે એવું સમજીને એમણે શ્રી મધુસૂદનના નામોનું કીર્તન કરતા એમને હાથ જોડીને પ્રણામ કર્યા. ધ્રુવજીનું મન ભગવાનના ચરણ કમળોમાં તલ્લીન થઈ ગયું અને એ હાથ જોડીને બહુ નમ્રતાથી મસ્તક નીચું કરીને ઊભા રહી ગયા. ત્યારે શ્રીહરિના પ્રિય પાર્ષદ સુનંદ અને નંદે એમની પાસે જઈને સ્મિત કરતા કહ્યું, सुनंद नंदाभूचतुः भो भो राजन् सुभद्रं ते वाचं नो वहितः शृणु यः पञ्चवर्षस्तपसा भवान् देवमतितृपत तस्याखिल जगद्धातुरावां देवस्य शार्ङ्गिणः पार्षदाविह सम्प्राप्तौ नेतुं त्वां भगवत्पदम् सुदुर्जयं विष्णुपदं जितं त्वया विचक्षते परम् आतिष्ठतच्चन्द्रदिवाकरादयः गर्हर्क्षताराः पर्यन्ति दक्षिणम् अनास्थितं ते पितृभिरन्यैरप्यङ्गकर्हिचित् आतिष्ठ जगतां वन्द्यं तद्विष्णोः परमं पदम् एतद्विमानप्रवरमुत्तमश्लोकमौलिना उपस्थापितमायुष्मन्नधिरोढुं त्वमर्हसि। સુનંદ અને નંદ પાર્ષદો કહેવા લાગ્યા, હે રાજા, આપનું કલ્યાણ થાઓ, આપ સાવધાન થઈને અમારી વાત સાંભળો. આપે 5 વર્ષની ઉંમરમાં જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. અમે એ નિખિલ જગતના નિયંતા શાર્ંગ પાણી ભગવાન વિષ્ણુના સેવક છીએ અને આપને ભગવાનના ધામમાં લઈ જવાને માટે અમે અહીં આવ્યા છીએ. આપે આપની પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુલોકનો અધિકાર પ્રાપ્ત કર્યો છે, જે બીજાઓને માટે બહુ દુર્લભ છે.
પરમ જ્ઞાની સપ્તર્ષિઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. એ નીચેથી કેવળ એને જોતા જ રહે છે. સૂર્ય અને ચંદ્ર વગેરે ગ્રહો, નક્ષત્ર અને તારાગણો પણ એની પ્રદક્ષિણા કર્યા કરે છે. ચાલો આપ એ વિષ્ણુધામમાં નિવાસ કરો. હે પ્રિયવર, આજ સુધી આપના પૂર્વજો તથા બીજા કોઈ પણ એ પદ સુધી ક્યારેય પહોંચી શક્યા નથી. ભગવાન વિષ્ણુને પરમધામ આખા સંસાર માટે વંદનીય છે. આપ ત્યાં આવીને વિરાજમાન થાઓ. હે આયુષ્માન, આ શ્રેષ્ઠ વિમાન પુણ્ય શ્લોક શિખામણી શ્રી હરિએ આપને માટે જ મોકલ્યો છે. આપ એના ઉપર ચડવાને યોગ્ય છો. વાહ ભાઈ વાહ. ભગવાને આજ્ઞા કરી કે મારો ધ્રુવ છે ને એને જઈને લઈ આવો, અને ભગવાન એને માટે વિમાન મોકલ્યું. સરસ મજાના પાર્ષદો મોકલ્યા. વાહ ભાઈ વાહ. મૈત્રેય ઉવાચ નિશમ્ય વૈકુંઠ નિયોજ્ય મુખ્યયોઃ મધુચ્યુતમ મુરુક્રમ પ્રિયઃ કૃતાભિષેકઃ કૃત નિત્યમંગલઃ મુનીન પ્રણમ્યાશિષમભ્યવાદયત પરિત્યાભ્યર્ચ્ય ધિષ્ણાગ્રમ પાર્ષદાવભિવന്ദ്ય ચ શતદધિષ્ઠાतं બિભ્રદ્રૂપં હિરણ્મયં તદોત્તાનપદઃ પુત્રો દદર્શાन्तકમાગતम् મૃત્યોર્મૂર્ધ્નિ પદં દત્ત્વા આરુરોહાદ્ભુतं ગૃહં તદા દુંદુભયો નેદુર્મૃદંગપણવાદયઃ ગંધર્વમુખ્યાઃ પ્રજગુઃ પેતુઃ કુસુમવૃષ્ટયઃ સ ચ સ્વર્લોકમારોક્ષन् સુનીતિં જનનીં ધ્રુવઃ અન્વસ્મરદગં हित्वा दीनां यास्ये त्रिविष्टपम् इति व्यवसितं तस्य व्यवसाय सुरोत्तमौ दर्शयामास तुर्देवीं पुरो यानेन गच्छतीं तत्र तत्र प्रशंसद्भिः पथि वैमानिकैः सुरैः अवकीर्यमाणो ददृशे कुसुमैः क्रमशो ग्रहान् त्रिलोकीं देवयानेन सोऽतिव्रज्य मुनीनपि परस्ताद्यद्गुणात्कृतिर्विष्णोः पदमथाभ्यगात् यद्व्राजमानं स्वरुचैव सर्वतः लोकास्त्रयो ह्यनुविभ्राजन्त एते यन्नाव्रजज्जन्तुषु येननुग्रहाः व्रजन्ति भद्राणि चरन्ति ये निशम् शान्ता समदृशुद्धा सर्वभूतानुरञ्जनाः यान्त्यञ्जसाच्युतपदमच्युतप्रियबान्धवाः इत्युत्थानपदः पुत्रो ध्रुवः कृष्णपरायणः अभूत्रयाणां लोकानां चूडामणिरिवामलः गम्भीरवेगो निमिषं ज्योतिषां चक्रमा यस्मिन् भ्रमति कौरव्यमेढ्यामिव गवां गणः महिमानं विलोक्यास्य नारदो भगवान् ऋषिः आतोद्यम्बितुदन् श्लोकान् सत्रे गायत् प्रचेतसाम्. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાનના પ્રમુખ પાર્ષદોના આ અમૃતમય વચન સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું. પછી સંધ્યા વંદન વગેરે નિત્યકર્મથી નિવૃત્ત થઈને માંગલિક અલંકાર વગેરે ધારણ કર્યા. બદ્રિકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કરીને એમને આશીર્વાદ દીધા. આ પછી એ શ્રેષ્ઠ વિમાનની પૂજા કરી, પ્રદક્ષિણા કરી અને પાર્ષદોને પ્રણામ કરીને સુવર્ણ સમાન કાંતિમાન દિવ્ય રૂપ ધારણ કરીને એના ઉપર ચડવાને માટે તૈયાર થયા. એટલામાં જ ધ્રુવજીએ જોયું કે કાળ મૂર્તિમાન થઈને એમની સામે ઊભો છે. ત્યારે તે મૃત્યુના મસ્તક ઉપર પગ રાખીને એ સમયે અદ્ભુત વિમાન ઉપર ચડી ગયા. એ સમયે આકાશમાં દુંદુભ્યો, મૃદંગ અને ઢોલ વગેરે વાજા વાગવા લાગ્યા. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા અને ફૂલોની વર્ષાઓ થવા લાગી. વિમાન પર બેસીને ધ્રુવજી જેવા ભગવાનના ધામમાં જવા તૈયાર થયા, ત્યાં જ એમને પોતાની માતા સોનીતીનું સ્મરણ થઈ આવ્યું. એ વિચારવા લાગ્યા, શું હું મારી બિચારી માતાને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠ ધામમાં જઈશ? નંદ અને સુનંદ ધ્રુવના હૃદયની વાત જાણી ગયા. એમણે બતાવ્યું કે જુઓ, દેવી સુનીતિ આગળ આગળ બીજા વિમાનમાં જઈ રહ્યા છે. આગળ વિમાન જતું હતું એમાં એમની માતા હતી. એમણે ક્રમશઃ
સૂર્ય વગેરે બધા ગ્રહો જોયા. માર્ગમાં જ્યાં ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ એમની પ્રશંસા કરતા અને ફૂલોની વર્ષા કરતા જતા હતા. એ દિવ્ય વિમાન ઉપર બેસીને ધ્રુવજી ત્રિલોકીને પાર કરીને સપ્તર્ષિ મંડળથી પણ ઉપર ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા. આ પ્રકારે એમણે અવિચળ ગતિ પ્રાપ્ત કરી. આ દિવ્યધામ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે. એના પ્રકાશથી ત્રણેય લોક પ્રકાશિત છે. એમાં જીવો પર નિર્દયતા કરનારા પુરુષો જઈ શકતા નથી. અહીં તો એ જ જઈ શકે છે જે દિવસ રાત પ્રાણીઓના કલ્યાણને માટે શુભ કર્મ જ કરતા રહે છે, જે શાંત, સમદર્શી, શુદ્ધ અને સર્વ પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવત ભક્તોને જ પોતાના એકમાત્ર સાચા સુહૃદ માને છે. એવા લોકો સરળતાથી જ આ ભગવત ધામને પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે ઉત્તાનપાદના પુત્ર ભગવત પરાયણ શ્રી ધ્રુવજી ત્રણેય લોકોની ઉપર એને નિર્મળ ચૂડામણી સમાન વિરાજમાન થયા. હે કુરુનંદન, જે પ્રકારે ઘણી ચલાવવાના સમયે થાંભલાની ચારે તરફ બળદ ફરતો રહે છે, એ પ્રકારે આ ગંભીર વેગવાળું જ્યોતિષ ચક્ર એ અવિનાશી લોકના આશ્રય જ નિરંતર ફરતું રહે છે. એનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ 3 શ્લોકો ગાયા હતા. નારદ ઉવાચ નોનમ સુનીતે પતિદેવતાયાઃ તપઃ પ્રભાવસ્ય સુતસ્ય તામ ગતિમ દૃષ્ટ્વાભ્યુપાયાનપि વેદવાદિનઃ નૈવાધિગન્તુમ પ્રભવન્તિ કિમ નૃપાઃ યઃ પંચવર્ષો ગુરુદારવાક્ષરૈઃ भिन्नेन यातो हृदयेन दूयताम् वनं मदादेशकरोजितं प्रभुं जिगाय तद्भक्तगुणैः पराजितं यः क्षत्रबन्धुर्भुवि तस्याधिरूढम् अन्वारुरुक्षेदपि वर्षपूगैः षट्पञ्चवर्षो यदहोभिरल्पैः પ્રસાદ્ય વૈકુંઠમ અવાપ તત્પદમ. નારદજી કહે છે, એમાં સંદેહ નથી, પતિ પરાયણા સુનીતના પુત્ર ધ્રુવે તપશ્ચર્યા દ્વારા અદ્ભુત શક્તિ સંચિત કરીને જે ગતિ પ્રાપ્ત કરી છે એને ભાગવત ધર્મોની આલોચના કરીને વેદવાદી મુનિગણો પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો પછી રાજાઓની તો વાત જ શી કરવી. અહો, એ 5 વર્ષની ઉંમરમાં જ અપર માતાના વાઘ બાણોથી મર્માહત થઈને દુઃખી હૃદયથી વનમાં ચાલ્યા ગયા અને મારા ઉપદેશ અનુસાર આચરણ કરીને જ એમણે એ અજેય પ્રભુને જીતી લીધા, જે કેવળ પોતાના ભક્તોને જ ગુણોથી વશમાં આવે છે. ધ્રુવજીએ 5-6 વર્ષની ઉંમરમાં જ કેટલાક દિવસોની તપશ્ચર્યાથી ભગવાનને પ્રસન્ન કરીને એમના પરમ પદને પ્રાપ્ત કરી લીધું, પરંતુ એમને અધિકૃત કરેલા આ પદને ભૂમંડળમાં બીજો કોઈ ક્ષત્રિય શું વર્ષો સુધી તપસ્યા કરીને પણ પ્રાપ્ત કરી શકે છે? અર્થાત નથી કરી શકતો. મૈત્રેય ઉવાચ એતત્તે વિહિતં સર્વં યત્ પૃષ્ટોહમિહ ત્વયા ધ્રુવસ્યોદ્દામ યશસશ્ચરિतं સંમतं સતાં ધન્યં યશસ્ય માયુષ્યં પુણ્યં સ્વસ્ત્યયनं મહત સ્વર્ગ્યં દ્રવ્યં સૌમનસ્યં પ્રશસ્યમઘમર્ષણં શ્રુત્વૈતચ્શ્રદ્ધયા ભીક્ષમચ્યુત પ્રિયચેષ્ટિतं ભવેદ્ભક્તિર્ભગવતી યયા સ્યાत् ક્લેશસંક્ષયઃ મહત્ત્વમિચ્છતાं તીર્થં શ્રોતુઃશીલાદયો ગુણાઃ યત્ર તેજત દિચ્છૂનાં માનો યત્ર મનસ્વિનાં પ્રયતઃ કીર્તયેત પ્રાતઃ સમવાયેદ્વિજન્મનાં સાયં ચ પુણ્યશ્લોકસ્ય ધ્રુવસ્ય ચરિतं મહત પૌર્ણમાસ્યાંસि નૈવાલ્યાं દ્વાદશ્યાં શ્રવણેऽથવા દિનક્ષये વ્યતિપાતે સંક્રમેર્કદિનેऽપि वा श्रावयेच्छ्रद्दधानानां तीर्थपादपदाश्रयः नेच्छं तत्रात्मनात्मानं सन्तुष्ट इति सिद्ध्यते ज्ञानमज्ञाततत्त्वाय यो दद्यात् सत्पथे मृतं कृपालोर्दीननाथस्य देवास्तस्यानुगृह्णते इदं मया ते विहितं कुरुद्वः ध्रुवस्य विख्यातविशुद्धकर्मणः
हित्वार्भकः क्रीडनकानि मातुः गृहं च विष्णुं शरणं यो जगाम। श्री मैत्रेयजी કહે છે, વિદુરજી, તમે મને ઉદાર કીર્તિ ધ્રુવજીના ચરિત્રના વિષયમાં પૂછ્યો હતો, તે મેં તમને એ પૂરેપૂરું સંભળાવી દીધું. સાધુજનો આ ચરિત્રની બહુ પ્રશંસા કરે છે. એ ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, પરમ પવિત્ર અને અત્યંત મંગળમય છે. એનાથી સ્વર્ગ અને અવિનાશી પદ પણ પ્રાપ્ત થઈ શકે છે. એ દેવત્વની પ્રાપ્તિ કરાવનારું, બહુ પ્રશંસનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારો છે. ભગવદ ભક્ત ધ્રુવના આ પવિત્ર ચરિત્રને જે શ્રદ્ધાપૂર્વક વારંવાર સાંભળે છે, એમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે, જેનાથી એમના બધા દુઃખોનો નાશ થાય છે. એને શ્રવણ કરનારને શીલ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. જે મહત્વ ઈચ્છે છે એમને મહત્વની પ્રાપ્તિ કરાવનારું સ્થાન મળે છે. જે તેજ ઈચ્છે છે એમને તેજ પ્રાપ્ત થાય છે અને મનસ્વીઓનું માન વધે છે. પવિત્ર કીર્તિ ધ્રુવજીના મહાન પવિત્ર ચરિત્રનો પ્રાતઃ અને સાયંકાળે બ્રાહ્મણ વગેરે વિજાતીઓના સમાજમાં એકાગ્ર ચિત્તથી કીર્તન કરવું જોઈએ. ભગવાનના પરમ પવિત્ર ચરણોના શરણમાં રહેનારા જે પુરુષ એને નિષ્કામ ભાવથી પૂર્ણિમા, અમાસ, બારસ, શ્રવણ નક્ષત્ર, તિથિક્ષય, વ્યતિપાત, સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ પુરુષોને સંભળાવે છે, એ સ્વયં પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે અને સિદ્ધ થઈ જાય છે. એ સાક્ષાત ભગવદ વિષયક અમૃતમય જ્ઞાન છે. જે લોક ભગવાન માર્ગના મર્મથી અનભિજ્ઞ છે, એમને જે કોઈ એને પ્રદાન કરે છે, એ દીનવત્સલ કૃપાળુ પુરુષ પર દેવતા અનુગ્રહ કરે છે. ધ્રુવજીના કર્મ સર્વત્ર પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. એ પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘર અને રમકડાઓનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનના ચરણમાં ચાલ્યા ગયા હતા. હે કુરુનંદન, એમનું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવ્યો છે. 5 વર્ષનો બાળક રમકડા છોડે તો 25-50 વર્ષને માટે તો શું કહેવાય? એના રમકડા ઢીંગલા ઢીંગલી હોય તો આપણા રમકડા બીજા ઢીંગલા ઢીંગલી એક જ. હવે એ 5 વર્ષના બાળકે રમકડા છોડ્યા, આપણે છોડવા હોય તો છૂટ છે અને ના છોડવાની એ છૂટ છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे ध्रुवचरितं नाम 12. श्रीकृष्णार्पणमस्तु। श्री कृष्णचंद्र भगवान की जय। रणछोड़राय की जय। द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्रीमद्भागवत भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव।